શું તમે પણ શેર બજારમાંથી પૈસા કમાવા માંગો છો? તો આ 6 વાતોનો તમારે ખાસ ધ્યાન આપવો જોઈએ. શેર બજાર એક રોકાણનું સ્થળ છે. આ સટ્ટો કે રમત નથી. તમારે ક્યારે આવું ના કહેવું જોઈએ કે હું શેર બજાર રમું છું. તમારે હંમેશા એવું જ કહેવાનું કે હું શેર બજારમાં રોકાણ કરું છું. શેર બજારમાં એ જ પૈસાનું રોકાણ કરો જે તમારે 5 થી 7 વર્ષ માટે ઉપયોગ નથી લેવાના. હમણાં જે ઇન્વેસ્ટર્સને પૈસાની નુકસાની આવે છે એ બધા એ જ ઇન્વેસ્ટર છે જે 1 થી 2 વર્ષથી શરૂ કર્યું છે. બાકી 5 વર્ષથી એનાથી જૂના રોકાણકારો તો હજી ફાયદામાં જ છે. શેર બજારમાં રોકાણ કર્યા પહેલા તમારું બજેટ નક્કી કરી લો. એટલે કે આપણે કેટલી મૂડી રોકાણ કરવી છે એ ટોટલ પહેલા નક્કી કરી લો, અને જે કરવાની હોય મૂડી એના 25% જ પૈસા તમારે હમણાં ઇન્વેસ્ટ કરવાના છે, જેથી કરીને આગળ જો બજાર હજી નીચે જાય તો તમારી પાસે હંમેશા પૈસા હાથ ઉપર હોય. શેર બજાર એક સુપર માર્કેટ છે. એટલે ઘણી વખત એવું થશે કે આપણાથી ખોટી શોપિંગ થઈ જાય, પણ શું ધ્યાન રાખવાનું કે આપણે 2 થી 5 જ કંપનીની પ્રોપર રિસર્ચ કરવાની, અને જે કંપનીની રિસર્ચ કરેલી ના હોય એ કંપનીને તો વોચલિસ્ટમાં બી નહીં રાખતા. શેર બજાર એક લાંબી અવધિની માર્કેટ છે. એટલે જે 4 કે 5 કંપની તમે રિસર્ચ કરીને હોલ્ડ કરો છો એને પૂરેપૂરો સમય આપો, અને ઓવર રિસર્ચ અને એના ન્યૂઝને ફોલો કરવામાં તમારા કરિયરનો અમૂલ્ય સમય બરબાદ ના કરો. તમારા કરિયરમાં તમે સક્સેસફુલ જશો તો જ તમે પૈસા શેર બજારમાં રોકી શકશો. અને જો તમને રિસર્ચમાં કઈ પ્રોબ્લેમ આવતી હોય કે ના સમજાતી હોય તો એક સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર પાસેથી એમની સલાહ લઈ શકો છો. શેર બજારમાં જેવી રીતે તમે કટકે ખરીદી કરો છો, વેચાણના સમય પણ તમારે આ જ વાતનું ધ્યાન રાખવાનું છે. તમારી પાસે જે પણ ક્વોન્ટિટી છે સ્ટોકની એ 25% કરીને વેચો. જેથી શું થશે કે તમે રહી ગયા અને ગામ કમાઈ ગયું એવી તમને ભાવના નહીં આવે.